એની ગાડી ઉભીને મેં લઈ જવા દીધા. એવું કે તમારે ઉસીના લેવાના દાડા આયા તો એ વાતમાં માલ નહીં ભાઈ. અને કાકા તારી કગરમાં ફેરવાય નકર તારું મારી ધજા આમો ધ્યાન ના હોય ભાઈ. એટલે હવનું હારું મારો ઠાકર કરશે ભાઈ. અને જગત તો કદાચ રૂપિયા પૈસા ભેગા કરી લે ભાઈ. જેવું કે જેની જોઈ તેની મારી જોડે જોઈ લેવાનું. જો આના નામ સિવાય કઈ નીકળે તો એને સિક્કા મારેલા નવને વરે ફેલ પડી જાય. એટલે તને રાજી કરી એવું મન નહીં આવડતું ભાઈ. જોજાનો ભાવ હોય છે સમય હરો નબળો આવો ભાઈ. તો મારો ઠાકર એવું કહે છે ન્યાયનું કાજો વાત નહીં તો કાલે જા ભાઈ હોનું હારું થઈ છે. ગોવિંદબા આચેલું કોઈ દાડો બોલતો નથી. બોલ્યા પછી મારો ઠાકર કે બનાવ્યો વગર રાખો નહીં. એટલે આજ જે કઈ આ જોવો છો તમે એ 9 વર્ષ અમારે ભાગ્યું હતું નહીં મારા ઠાકરે પાર પાડી દીધું. પણ આ તો તમારે જે સાંભળ્યું હતું એ બનાવ્યું. જગતે વિચાર્યું ના, જગતે કદાચ કલ્પના ના કરી હોય. જ્યાં માણસનું મગજ ઊંઘું જો એવું કદાચ નજર આ ધરતી ઉપર રહેતી ના જતો હોય તો હું આપણે ભલે નતો. અરે હારું થશે ભાઈ. ગોવિંદબા તારો ભાવ હતો પણ મેં 2 વર્ષથી નીમ લઈ લીધું. ધૂણું નહીં, ધૂણીનો મને વિરોધ નથી. પણ કંઈક નવું કરવું છે. ધર્મ જાગ્યો છે. જો ધર્મે બધા ગરીબીમાં બાવડું જાગ્યું છે ને મારો ઠાકર એવું વચન આપર ગોવિંદબા. સમય ગમે એવો આવે પણ દેવના મહાદેવના દરવાજા લગી મારો ઠાકર એવું કે આ આંગળી મૂકો ને તો તારી મારી ઓળખાણ ના કરી છે. સમય ઓળખજો ભાઈ. મારું બોલેલું કદી જીવ નથી. એ ના બન્યું હોય તો કદી આ ધરતી પર હું પગ ના મૂકું. શું કહું? ખોટા કોક માણસ હિસકારા મારે અને આ એ બેરી જાય એવા તો હું વાયદા કરી નથી. પણ કોને જ્યારે આખું કોને નાખે છોકરી હોય ઘરની પછી ખબર છે ગોવિંદબા. એમ ચાલ મને કીધું કે હું દાદા તમને બહુ માનું છું તો એ હું પલ્લી નથી જતો. પણ જે દાડા તારી મારી આંખની ઓળખાણ નથી અને મારો ઠાકર એવું કીધું કે તને પાલો તો અહીંયા આવજે. તને બાંધતો તને પાલો આ જગ્યાએ ના ભૂમકા હોય આવજે. પણ ઘણી 2 વર્ષ જવા દો તો દુનિયામાં ગોવિંદબા નામ અમર ના કરી દો તો હું આ બાલ પર એટલે વળ્યો હું ઘટ્યું ભાઈ. એટલે જગત કદાચ આ દોડે આ આવી ચૂકી જશે એવો ગાંડો એ નહીં ભાઈ. સમજાય એમ ભાઈ? આ મુરફના માટલામાં મોતી ના રહે કોઈ દાડો. એટલે મારો ઠાકર એવું કહે છે કે કોણ કોણ પોતાનો સમય જેવો કાઢી રહ્યું છે ગોવિંદબા ઓછીનું પાછળનું માણ આપે તો કહો. પણ જો કદાચ એના ભાવમાં ભાવ લેવા જોઈએ વેળા તો કાલ અત્યારે વખતે જેવી હતી હવના હાથા બગડી ગયા પણ દીવા હામું વાર હતી મેં તો કઈ દોડવાની જરૂર નહીં ભાઈ. જો કદાચ એક લેજો વારે કદાચ વિઘન આવવા દે ને તો કાલ મારી જોડે જઈને આપવાની શું કહું છું ભાઈ. એટલે એની બધી ખબર છે તમે આયા છો એવું નહીં બન્યું. એની મરજી બાકી છે તમે આ ફર્યા છો. પણ સમય વિના પડવાના કોઈ વાજા વાક્યની ગોવિંદબા વાગશે નહીં. તો મારો ઠાકર એવું કે શું કહું છું કે 2025ની સાલ પૂરી થાય 2026ની સાલ આવશે. હું કહું તો જો નવા રેટ ના પાડીને જતો રહું તો આ દાડે કારણ કે 9 વર્ષ મને આ દાડે બોલ્યો હતો એની જગત હસતું હતું કે આ ગામમાં આ સુધી ભલે નહીં. પણ હજુ જે મારી નાભે પડ્યું છે એને મારે જે કરાર થયા છે એ જો ગણતરીના 3 દાડામાં આગ્રહ ના ટાકી દઉં ને તો મારી એની ઓળખાણ છે ભાઈ. ગોવિંદબા દારો દીધો નહીં એ મને આવડતું નહીં. પણ જો કદાચ સાચી મજૂરી મારા ઠાકરના ચોપડે પડી છે તો કદાચ 2 વર્ષ ખમી જવા દે ભાઈ. હજુ જગત એમ કહે છે કે આ શું એવો રચના રચીને જો આ પરગલામાંથી ના જતો રહેતો એટલે હું વૃંદાવન એટલે ભાઈ હું બેઠું છે ભાઈ. કારણ કે બધાની એક જ આશા હતી ને આ જમાનામાં કોને ટાઈમ છે ભાઈ. પણ એક જ ટકે રહેતી આ આડ્યો પડતા હતા કેમ હતું કદાચ આજ હાજરી છે પણ એ તો જ્યાં હોય એની હાજરી કરવાની. મારો ઠાકર એવું કહે કે તમારા જીભનો લોહો વળે અને જો ન્યાયની વાત થઈ છે ને તો તમારી મજૂરી જઈ જવાની તો પણ હું ના કહું છું ભાઈ સમય વેળા પાડો ઓળખજો. કારણ કે સમય જેને ના ઓળખા ને એ સમયને હરકી જતા ગુણતા વાર નથી.
પણ હવનું હારું થશે ભદેવ તમે જે આખો દીનું કદાચ જે કંઈ આવડ્યું એ જપતપ કર્યું અને મારા ઠાકરેને નોંધ લીધી છે ભાઈ અગવડ પડી મહેમાનો કોઈ ટકોર કરી નહીં ચાલો અને હું તો એમ કહું છું હવનું હારું જ બોલું છું પણ હીરા મોતીથી મોંઘા ભાઈ મારા સ્વયંસેવકો છે એટલે મારો ઠાકર એવું બોલો છે ગોવિંદા બોલેલું ભય પૂરે તો માથું તારી ભોળાનાથના પગમાં નાખી દો ભાઈ પણ જો કદાચ આ દોઢ દાડાનો તડકો સાયો બેઠો હોય છે અને 11મા દાડે તો ઘોડે પલા ના રાખો તો ભાઈ આજથી 13મો દાડો ના થાય અને જો તમારી કદાચ મજૂરી મારો ઠાકર હાથ વાટ લઈ જતો છે તો આ ભૂમકાએ ના ધરતી ઉપર જો કદાચ આંટો મારવા ના હોય તો આજનો આ તમારી તપસ્યા મારા ચાપડા નથી લેતી એવું સમજી લેજો 13મો દાડો ના વટન આવીશ ભાઈ આવું મારો રામ બોલો છે ભાઈ ગોવિંદા અને તમે કલ્પના ના કરી હોય તે આવતા વર્ષ જો ના બનાવીને આવું ને તમારી ભૂવા પણ જા ભાઈ હોનું હારું મજા મારું મહેમાન છે ભાઈ આયા એનો બધાને સાચવજો અને કદાચ તમે જો કદાચ વાપરો એનેથી હવાયું કરીને કદાચ તેન દાડે ભેગું ના કરું તો મારી ભૂવાપણીમાં ફેર પડી જાય માગ્યું લઈને કોઈ દાડો માગતા નહીં ભાઈ માણા તો મૂર્ખ છે આવડે એ બોલ છે ભાઈ તો કદાચ આ ધર્મનો આઠાનો જો કદાચ મેં ખીચામાં નહીં નાખ્યો હોય જોગો ગોવિંદો આ ધર્મનો આઠાનો મેં ખીચામાં નહીં નાખ્યો હોય તો કદાચ આવતું વરા બને અને મારો ઠાકર એવું કહે કે આ શબ્દો આ વાક્ય રચના અને જો આભલા ના ટાંકી દઉં ને તો મારું આ રામ નામનો ના ઠાકરનો માળા લેવામાં ફેર પડી જાય છે જા હવનો હારું બનાવી દે જાવ મારો રામ બોલે છે ગોવિંદા કારણ કે હજારો માળા આવ્યું છે ને હજારો ના બે વેદ પડ્યા છે એટલે કોઈને બોલાવવાના કોઈને આવો કહેવાનું ના કહેવાનું પણ મારા ઠાકરે તેડાયા છે તો જ તમે આ પહોંચ્યા પણ જો એને તેડાયા છે ને આ આયા છો અહીંથી પ્રસાદ લઈને આંગળી ઝાલીને જો ઘર સુધી મૂકવા ના આવું તો એટલે હું વિક્રમસિંહ ભાઈ હારું બનજાવ મારો રામ બોલે છે ભાઈ લે હું હારું બોલું છું આવું મારો મહાદેવ બોલે છે પ્રેમ સે બોલો સુરાપુરાની જય મારા માતાજી તેજાજી પર રીધમ નહીં મારો ખાલી 2 મિનિટમાં દાદાની સાહેબ એક કૃપાઈ છે દાદાને 2 શબ્દો માટે હાજરી થઈ ત્યારે તાલીઓના ગડગડાટથી આપણે મારી સાથે બધાને તમારે કેવું નથી પડતું એટલા માટે મારા રાજાજી તેજાજી પર ભરો રાખો પસીના ખવા દઈ વાળ તારો કાકો જગજી તારે મારો ભાલો ગોળાદ વાળો રાજાજી તેજાજી પર ભરો રાખો પસીના ખવા દઈ વાળ તારો કાકો જગજી તારે મારો ભાલો ગોળાદ વાળો આમને દુનિયા જીતારે મારો દાદા आज का आनंद की है आशापुरा मात की है मोगल मात की है अपने अपने माता पिता गुरुदेव की है अपने अपने गुरुदेवी मात की है हरे जय भोलानाथ भगवान
હતા